करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता विहितानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। મહાગાધાધા, કીભીરી, રૂપરૂપરૂ, શ્રુક્રુ, ઉહ્રુ, ભસ, ધનજનધીશ, નીચે વિજય વિસતુર। મને અવાજ જરાક ઓછો આવે। ફરી તમારા મોબાઈલમાં અવાજ જોઈ લો। મારામાં તમારા મોબાઈલમાં અવાજ ઓછો નહીં હોય તો જુહોત્યાદિ ગણનો મા, હા, ગા, ફરી પાછો હા, ઓહાક, એની આગળ ઓહાંગ હતો, આત્મનેપદી હતો। આ પરસ્મયપદી છે, ચોથો ધાતુ છે 26માંથી। આવે જ ક્લિયર કર્માભાઈ? આવે છે આવે। તમારામાં વોલ્યુમ ઓછું ના હોય। આજે ઓહાકમાં ઓહાક ત્યાગે અંતિમ લકાર પરસ્મયપદી એટલે વિધિલિંગ લકાર પૂરો થશે। શરૂઆત કરતા પહેલા પ્રત્યય જોઈ લઈએ। વિધિલિંગ લકારના પ્રત્યયો અભ્યસ્ત અંગ અનદંતનો જ એક ભાગ છે। તો પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે। ટીપ પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે। ટીમાં તમા રહેલો ઈ ઇતશ્ચથી ઈનો લોપ થઈ જશે। 99 પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસુટનો આગમ થશે, સાથે ઉદાત્ત રહેશે આગળ અને ગીતવત થઈ જશે। યાસ રહેશે અને જ્યાં તકાર અને થકાર હશે ત્યાં સુટથી તોહથી શુટનો આગમ થશે અને એમાં સ રહેશે અને લિંગાશા અનંત્યથી અંતે નહીં હોય એવા શકારનો લોપ થઈ જશે, તો રહેશે યાત। એવી જ રીતે તસ, થસ અને થ। તસ્થસ્થ વિપામ તાંતંતામાં અને અમ્મા પણ ચારે ચારમાં તસની જગ્યાએ તામ, થસની જગ્યાએ તમ, થની જગ્યાએ ત અને મીપની જગ્યાએ અમ, આટલા આદેશો થશે। 99માં યાસુઠ યાસનો આગમ, તકાર અને થકાર ત્યાં સુટતી તો અને લિંગાશા લોકો અંત્યથી અંતે નહીં એવા શનકારનો લોપ, તો તસમાં યાતમ બની જશે। જીમાં આ અનદંતનો એક ભાગ છે, અભ્યસ્ત છે, એટલે ઝેરજુષ થી જુસ થશે અને જુસમાંથી ઉષ રહેશે અને ઉષમાંથી પણ અંતે વિસર્ગ સુધી પ્રક્રિયા ચાલશે અને ઉહુ રહેશે, યુહુ રહેશે। ઉહુ ય જે છે ઉષ્ય પદાંતાથી યા અને ઉ બે પરરૂપ એકરૂપ થશે અને યુહુ રહેશે ઉષ્ય પદાંતાથી, ઉષ્ય અપદાંતાત। પછી સિપ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા
કે આસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત છે. ઇતશ્ચથી ઈનો લોપ સ હલંત રહેશે, પણ એની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે. આગળ યા છે એટલે યાહ થઈ જશે. થસમાં યાતમ થઈ જશે, થમાં યાત થશે અને મીપમાં યામ થઈ જશે. અને અમ છે એટલે અમી પૂર્વ હતી પરરૂપ એકરૂપ થઈ જશે. વસ અને મસમાં નિત્યમ ગીતા હતી શનો લોપ થઈ જશે. યાસુત પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત છે, લિયંગ સલોપ અનંત્ય છે થી યાવ અને યામ બચશે. તો યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામ આવી રીતે પ્રત્યયો બનશે. અને ગીતવત છે એટલે કે ક્યાંય ગુણવૃદ્ધિ કંઈ થશે નહીં, સીધું જોડવાનું આવશે. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ છે હોહાક, હોહાક અતીત. પાણી હલ્યંત્યમથી અને ઓની ઉદ્દેશ્યજનો નાસિકથી સંજ્ઞા થશે. ભરતરી શબ્દ ઉદાહરણ લાગશે. સપની જોહત યાદી બે હસલુથી એક સંજ્ઞા થશે. સ્લવથી દીતો થશે હા. હસોથી હા થશે. કોષ જોથી જહા થશે. અને અભ્યાસ ચરથી જહા થશે. અને પ્રત્યય છે ટીપ. હલંત્યમથી પનિચ્છના હલંત્યમથી ઇતશ્ચેત. સંજ્ઞા થશે. અને યાસુટ પરસ્મય પદેશ ધાતુ ગીતથી યાસુનો આગમ થશે. અને સુટલી હોવાથી નો આગમ થશે. અને તસ્તસ્થ નિપમ તાંતમથી અંત્ય ન એવા સનો લોપ થશે. એટલે યાત જેવડી દેતા બનશે. યાદ. હવે અહીંયા જે છે આ બધા કેવા છે? હલાદી, પિત અપિત્ત. હલાદી, અપિત અપિત્ત. તો શું થઈ જશે? ઇહલ્ય ગોહથી દીર્ઘ ઇકારનો આદેશ થશે. એટલે જ હી યાદ. પણ એવું નવ નવ સૂત્ર હશે સર અહીંયા. બનતું નથી. સર આપણે પની સંજ્ઞા કરી એટલે તો પિત થાય ને. હે પણ પની સંજ્ઞા કરી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત જે કર્યું ને, હા એટલે અપિત છે બરાબર. હા તમે છેલ્લે બરાબર છે. પણ પછી આગળ જતા લોપોઈ તો ક્યાં આવવાનું? લોપોઈ સુરેશ હા સર લોપો એથી અભ્યાસમાં આનો લોપ થાય. 6, 4, 118 ત્રણ સૂત્ર નવા એક નવ એક આવી રહ્યું છે. 376 પેજ નંબરમાં છે. અચ્છા, અહીંયાથી લઈ લઈએ. લોપોઈ લોપોઈ શું કે છે? લોપઃ ઈ સપ્તમી એકવચન યાનું અનુવૃત્તિ કિંમતી સાર્વધાતુ કે જહાતે હે. શું કહેવું છે? હા ધાતો હો અંતિમ વર્ણસ્ય સાર્વધાતુ કે. અહીંયા કિંમતી જે છે ને એમાં ત્રણ બાબત છે.
કની જ સંજ્ઞા થાય, ગની જ સંજ્ઞા થાય અને અંગની જ સંજ્ઞા થાય. આપણી પાસે જો કે એકેય નહીં એમાં, પણ ગીતવત છે એટલે અંગની જ સંજ્ઞા થાય તેવો પ્રત્યય. યકારાદિ પ્રત્યય પરે, યકારાદિ પ્રત્યય પરે લોપ ભવતી. કોનો લોપ કરવાનું કહે છે? નીચે આવી ઓહાક ત્યાગે इति जुहोत्यादि गणस्य धातु अस्य धातु अंगस्य अंतिम वर्णस्य यकारादि सार्वधातुक कित कित प्रत्यय परमा હોય ત્યારે કોનો લોપ કરવાનું કહે છે? પ્રત્યય પરે લોપ ભવતી યથાસ્ય ધાતુ વિધિલિંગ લકારસ્ય. તો હા જે છે એ અહીંયા લોપોઈ યકાર લોપ કહે છે અહીંયા. કાર. સુરેશ, આકારનો લોપ થાય સર આમાં. આકારનો લોપ થાય, આકારનો લોપ થાય. હા સર. બરાબર. હા, આકારનો. યકારનો નહીં પણ આકાર. આકારનો લોપ થશે. હમ. લોપો ઈ, ઈ સપ્તમી છે પરમાં હોય ત્યારે. એટલે પાછળ યા છે એટલે. હા, એ સપ્તમી પરમાં યા હોય તો એમ કે છે, તો બની જાય. જહ હલંત હમ જહયાત એટલે બની જશે જહયાત યાત, અને ત હોવાને કારણે દ. દ, અને ફરી પાછો તવા આવશે નહીં. તો લોપોઈ બધામાં લાગશે હવે, સિવાય જે છે એમાં નહીં લાગે, કારણ કે અ છે ઉત્તમ પુરુષમાં. અહમમાં એટલે ઉત્તમ પુરુષ છે ને, અને અ છે આદિમાં. ઓકે, દ્વિવચનમાં આવી જઈએ મેડમ. ઉહાક ધાતુ છે, એમાં હલંત્યમ સૂત્રથી કનો લોપ થશે. ઉદ્દેશ્ય અચ અનુનાસિક ઇતિ અનુનાસિક અને ઈ સંજ્ઞા થશે એટલે હાર હશે. કર્તરી સબ વિગ્રહણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકાર થશે એટલે હ હા. ગુહોષ્ટુ સૂત્રથી હનો જ થશે એટલે જહા. અભ્યાસી ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જહા. પ્રત્યય છે તસ, તસમાં તસ્થ સમીપામ તાંતમ તામહથી તામ થશે. પછી યાસુ પરસ્મય પદેશુ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે. સૂટ પીઠોથી સૂટનો પણ આગમ થશે. લિયંગ સ્વરૂપો અનંત્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાતામ રહેશે. પછી લોપોઈ સૂત્રથી અભ્યસ્તમાં આકારનો લોપ થશે. જહ્યાતામ. જહ્યાતામ, તૌ જહ્યાતામ. તમે તમારે બે ત્યાગ કરવો જોઈએ. ત્યાગ કરવો જોઈએ. જોઈએ. સુરેશ, ઓહાક ધાતુ છે. હા, કની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે, અને ઓની ઉપદેશે અજન્નાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે હા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા હા થશે. રસ્વ સૂત્રથી હા થશે, ને ગુહોત્સુ સૂત્રથી અનસ અને જન આદેશ જહા થશે.
ને અભ્યાસ સર્ચ સૂત્રથી જહા થશે. પ્રત્યય છે જી. ઝેર જૂસથી જૂસનો આદેશ થશે. છૂટું સૂત્રથી જનો લોપ થશે. ને ઉષ્મા સની વિસર્ગ સુધીની પ્રક્રિયા સસ જુસો ઋતુ ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક એ સૂત્રથી ઉની સંજ્ઞા થશે. ખર અવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે ઉહુ. ને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. અને લિંગ સલોપમાન અંત્ય સૂત્રથી અંતને સકાનો લોપ થશે એટલે આ ને યુ હોવાના કારણે પદાંતાથી પરરૂપ એકરૂપ થઈ જશે. સ્વરૂપ એકરૂપ થઈ જશે. હા, એટલે યુ પ્રત્યય બનશે. ય છે એટલે લોપ હોય. હા, લોપોઈ સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે. જોડી દીધા તે જહયુહુ, તે બધાએ ત્યાગ કરવો જોઈએ. મધ્યમ પુરુષ એક વચન કર્મભાઈ ફાવશે. ઓકે સાહેબ. ઉહાંગ ધાતુ હલંત્યમ સૂત્રથી પનો લોપ, ઉપદેશે અજનુનાસિક ઈટ એ સૂત્રથી ઓનો લોપ થતા હા અને કર્તરી શપ. જુઓ ત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શપનો લોપ એટલે હા. સ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એટલે હા હા. ને રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે હ હા. ઓહો ચુહો એ સૂત્રથી હના સ્થાને જકારનો આદેશ એટલે જહા. અને અભ્યાસે ચર્ચ એ સૂત્રથી જકારનો જ એટલે જહા. પ્રત્યય છે શીપ. હા, પ્રત્યય શીપ. લંત્યમ સૂત્રથી પનો લોપ, ઇતચ એ સૂત્રથી શનો ઈનો લોપ એટલે સ રહેશે. આસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી શનો લોપ અને ન વિભક્તો તુષ્મા એ સૂત્રથી શનો લોપ થશે નહીં. શની પ્રક્રિયા વિસર્ગ સુધી રહે. સસજુષોથી ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી ઉનો લોપ થતા ખર અવસાનીય વિસર્જનીય એ સૂત્રથી વિસર્ગ થઈ યાહા પ્રત્યય બનશે. ય હોવાને કારણે લોપ હોય ય હોવાને કારણે લોપો અહીં સૂત્રથી લોપ અંગમાં આનો લોપ એટલે જહ્યાહા. યહા. ત્વમ જહ્યહા. તારે ત્યાગ કરવો જોઈએ. અતીત અતીત દ્વિવચન. ધ્વનિ હલંત્યમથી સંજ્ઞા થશે. જનુનાસિક અતિથી સંજ્ઞા થશે. કર્તરી શબ્દ ગ્રહણ લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુથી શબ્દનો લોપ થશે. લવથી દીપો થશે હા. હસોથી હા થશે. કુહોશ જોથી જહા થશે. અને અભ્યાસે ચરથી જહા થશે. અને પ્રત્યય છે થસ. તસ થસ તમે પામ તામ તાંતમ તાહાથી તમ થશે. યાસુટ પરસ્મય પદેશુ યાસુટ ઉદાત્તો પરસ્મય પદે દાત્તોષુ દ્વિતીયથી યાસનો આગમ થશે. અને સૂત્રથી લિંગ સલોપો અનંત્યસ્ય. લિંગ સોપસલોપનથી અંત્યનો સનો લોપ થશે. એટલે યાતમ અને લોપોયીથી આનો લોપ થશે એટલે જયહાતમ. યુવામ જયહાતમ. તમારે બેએ ત્યાગ કરવું જોઈએ. મેડમ ઓહાક ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી હલંત કરની ઈદ સંજ્ઞા થશે. ઉપદેશે અચ અનુનાસિક ઇતિ અનુનાસિક ઉનીત સંજ્ઞા થશે એટલે હા રહેશે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકાર થશે એટલે હ હા.
કુહુ ચુહુ સૂત્રથી હકારનો જકાર થશે એટલે જહા. અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જહા પ્રત્યય છે થ. થમાં તસ્થ સમીપામ તાંતમ તામહથી થ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ્યથી યાસનો આગમ થશે અને ત હોવાથી સૂટ તીથોથી સૂટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાદ રહેશે. પછી ય હોવાથી લોપોઈ સૂત્રથી આકારનો લોપ થશે. યુયમ જહ્યાત તમારે બધાએ ત્યાગ કરવો જોઈએ. સુરેશ ઉત્તમ પુરુષ. ઓહાંગ ધાતુ છે કની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને અનુનાસિક ઓની ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે હા રહેશે. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ બેહસ્લુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા હા હા થશે. રસ્વ સૂત્રથી હા હા થશે અને કુહોચુ સૂત્રથી હનસ અને જનો આદેશ જહા થશે અને અભ્યાસ સર્ચ સૂત્રથી જહા થશે. પ્રત્યય છે મીપ. તસ્તમીપામ તાંતંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સ્વલોપ અનંત સૂત્ર અંતને ચકાનો લોપ થશે ને અમી પૂર્વથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે યામ પ્રત્યય બનશે. લોપોય. અને હા લોપો એ સૂત્રથી અભ્યાસમાં આનો લોપ થઈ જશે એટલે જોડી દેતા અહમ જહયામ. મારે ત્યાગ કરવો જોઈએ. કર્માભાઈ. કર્માભાઈ. સાહેબ હલંત્યમ સૂત્રથી કનોલોપ ને ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી કોનોલોપ એટલે હા રહેશે અને કર્તરી શબ્દ જો ત્યાદી બેહસ્લુ સૂત્રથી સ્વપ્નોલોપ ને શ્લવ સૂત્રથી ધાતુનું દ્વિત્વ એ હા હા. રસ્વ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા અકારનો લોપ એટલે હ હા. કોહોચુહુ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં જકાર. અભ્યાસી ચર્ચ સૂત્રથી જકારનો જકાર થતા જહા. મૂળ પ્રત્યય છે વશ. નિત્યમ ગીત એ સૂત્રથી સનો લોપ અને આસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ. લિંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી સનો લોપ એટલે પ્રત્યય બનશે યાવ. ય હોવાને કારણે આ ય હોવાના કારણે લોકો અહીં એ સૂત્રથી આનો લોપ. હા લોપ. જહ લોપ વ યાવ. અમારે બેએ ત્યાગ કરવો. અમારે બે ત્યાગવું જોઈએ. મેડમ. ઓહાક ધાતુ છે એમાં હલંત્યમ સૂત્રથી હલંત અનિત સંજ્ઞા થશે. ઉદ્દેશે અનુનાસિક ઇત્થી અનુનાસિક અનિત સંજ્ઞા થશે. કર્તરી સફ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અરે કર્તરી સફ વિકરણ પ્રત્યય લાગશે જો ત્યાદિ ભ્યાસલુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે હા હા. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકાર થશે એટલે હ હા. કુહો ચુહુ સૂત્રથી હકારનો જકાર થશે એટલે જહા. અભ્યાસે ચર્ચ સૂત્રથી જનો જ થશે એટલે જહા. પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સ્તનનો લોપ થશે એટલે મ રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો
લોપ થશે એટલે યામ રહેશે. લોપોઈ સૂત્રથી અભ્યાસમાં આકારનો લોપ થશે એટલે જોડી દેતા વયમ જહ્યામ નહીં જહ્યામ. હમ. અમારે બધાએ ત્યાગ કરવો જોઈએ. સહજયાત તૌ જયહતામ જહ્યા જહ્યુહુ તામ તે જહ્યુહુ જહ્યુહુ ત્વમ જહ્યાહ યુવામ જહ્યાતમ જહ્યાતમ જહ્યાત યુયમ જહ્યાત જહ્યાત અહમ જહ્યામ જહ્યામ આવામ આવામ જહ્યાવ જહ્યાવ વયમ જહ્યામ જહ્યામ. તો રૂપ થઈ ગયા સહ જહ્યાત તૌ જહ્યાતામ તે જહ્યુહુ. મધ્યમ પુરુષ ત્વમ જહ્યાહ યુવામ જહ્યાતમ યુયમ જહ્યાત. ઉત્તમ પુરુષ અહમ જહ્યામ આવામ જહ્યાવ વયમ જહ્યામ. અતિત અતિત સહજયાત જહ્યાતામ તે જહ્યુહુ ત્વમ જહ્યાહ યુવામ જહ્યાતમ યુયમ જહ્યાત અહમ જહ્યામ આવામ જહ્યાવ વયમ જહ્યામ. મેડમ સહજહ્યાત તૌ જહ્યાતામ તે જહ્યુહુ ત્વમ જહ્યાહ યુવામ જહ્યાતમ યુયમ જહ્યાત અહમ જહ્યામ આવામ જહ્યાવ વયમ જહ્યામ. કર્માભાઈ સહ જહ્યાત તૌ જહ્યતામ તે જહ્યુઃ ત્વમ જહ્યાહ યુવામ જહ્યાતમ યુયમ જહ્યાત અહમ જહ્યામ આવામ જહ્યાવ વયમ જહ્યામ. તો વિધિલિંગ લકારની સાથે ઓહાક ધાતુ હા ધાતુ. સુરેશને વાક્ય સુરેશ ક્યાં છે? હા ધાતુ પૂરો થાય છે. 4 ધાતુ પૂરા થયા આકારાંત. હવે પછીના 2 જે આવી રહ્યા છે એમાં વિશેષતા એવી આવશે, આગળ ઘુ સંજ્ઞક ને અઘુ સંજ્ઞક, અઘુ અને ઘુ શરૂઆતમાં આવ્યું હતું. હવે આ 2 ધાતુ એવા આવશે કે ઘુ સંજ્ઞક આવશે. દાપ દૈપ છોડીને બાકીના 6 ધાતુ એવા છે કે ઘુ સંજ્ઞક છે. અને ઘુ સંજ્ઞક હોવાને કારણે જે અઘુની વાત હતી, ઈ હલ્ય ગોહો આવું સૂત્ર હતું ને, અઘોહો અઘુ, હવે ઘુ સંજ્ઞક આવશે. એટલે મહા ગાહા અને પછી દા અને ધા, દા અને ધા, દારૂપ ધારૂપ ધાતુ આવવાના છે. આ 2 જ આવશે, ઘુ સંજ્ઞક આવશે. એક એક ધાતુમાં કંઈ ને કંઈ વિશેષતા તો કોઈનું કોઈ સૂત્ર તો આવતું જ હોય છે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ. શુભરાત્રિ.